સુરતના એક એવા શિક્ષક કે જેમને 3000 કરતા વધુ બહેન દીકરીઓએ રાખડી બાંધી અને આજના પાવન પર્વની ઉજવણી કરી। સગી બહેન ન હોવા છતાં શિક્ષકે ભાઈનો અનોખો સંબંધ નિભાવ્યો। સરને હું મળી ત્યારે 2023માં મેં 12મું જ્યારે જોઈન કર્યું ત્યારે હું જ્યારે ફોર્મ ભરવા ગઈ તો એ તો મને બધાય ના પાડી દીધી કે હવે તો આમાં ફોર્મ ભરાય એમ નથી, પણ સરની મને હેલ્પ મળી કે ના તું ભરી શકે છે અત્યારે, કે હજી એક દિવસ બાકી છે તો ત્યાં તું ભરી લે। અત્યારે મેં કોલેજ પણ કમ્પ્લીટ કરી અને અત્યારે હું એક સારી શિક્ષિકા છું। અત્યારે હું અર્પણ સ્કૂલમાં જોબ કરું છું અને તેમાં પણ મને સરનો જ સહારો મળ્યો હતો। નરેશ સર મારા શુભચિંતક છે અને એમની હેલ્પથી હું 10મા ધોરણની એક્ઝામ આપી, પછી વર્ષ ગેપ રાખ્યું હતું। પછી 2025માં મેં એક્ઝામ 2026માં એક્ઝામ આપી છે 12મા ધોરણની અને હું ફર્સ્ટ ટ્રાયમાં જ પાસ થઈ ગઈ છું। સર હર એક છોકરીઓને મોટિવેશન કરે છે। સર 2015થી જે દીકરીઓ અભ્યાસ છૂટી ગયો છે અનેક કારણોને લીધે આવી દીકરીઓ ફરીથી ભણતી થાય તે માટે અમે પ્રયાસ શરૂ કર્યા। માત્ર સ્થાનિક વિસ્તાર નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવી દીકરીઓ જોડાય છે। દર વર્ષે લગભગ 400 થી 500 દીકરીઓ 10મા અને 12માની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરે છે। મારે ખુદને બેન નથી, પરંતુ જ્યારે આવી દીકરીઓ રાખડી બાંધે, બહેનો રાખડી બાંધે ત્યારે ખૂબ આનંદ થાય છે। સુરતના એક એવા શિક્ષક કે જેમને 3000 કરતા વધુ બહેન દીકરીઓએ રાખડી બાંધી અને આજના પાવન પર્વની ઉજવણી કરી। જી હા, સુરતના શિક્ષકે 3000 થી વધુ દીકરીઓના શિક્ષા ભાઈ બન્યા। સગી બહેન ન હોવા છતાં શિક્ષકે ભાઈનો અનોખો સંબંધ નિભાવ્યો। મુખ્ય શિક્ષક નરેશ મહેતાની અનોખી માનવતાની મિસાલ જોવા મળી, જ્યાં 12 વર્ષથી દીકરીઓ અને મહિલાઓને આપે છે વિના મૂલ્યે શિક્ષણ। અધૂરું ભણતર છૂટી ગયેલી બહેનોને નવી પાંખો આપે છે। રોજ સાંજે ઓનલાઈન વર્ગોમાં પરીક્ષાની તૈયારી કરાવે। ધોરણ 10 અને 12 થી કોલેજ સુધીની પરીક્ષાઓનું મફત માર્ગદર્શન આપે। સમગ્ર ગુજરાતમાં દીકરીઓ સુધી મફત પુસ્તકો પણ પહોંચાડ્યા। શિક્ષણ મેળવી અનેક બહેનો બની આજે આત્મનિર્ભર બની છે। અનેક દીકરીઓ સરકારી નોકરી, બેંક અને હોસ્પિટલમાં જોડાય છે। રક્ષાબંધનને 321 જેટલી બહેનો સુરત ખાતે રૂબરૂ મુલાકાતે પહોંચી, જ્યાં એક સાથે રાખડી બાંધી શિક્ષકને પોતાના શિક્ષા ભાઈ તરીકે જાહેર કર્યા। સ્ક્રીન પર પણ તમને જોયેલા ગુરુને સામે જોઈ દીકરીઓ જે છે તે ભાવુક થતી જોવા મળે છે, જ્યાં શિક્ષકનો આખું કાંડું રાખડીઓથી ભરાઈ ચૂક્યું છે। ત્યારે 3000 કરતા વધુ દીકરીઓના શિક્ષા ભાઈને આજે 300 થી વધુ બહેનોએ રાખડી બાંધી અને આજના પાવન પર્વની ઉજવણી કરી હતી। મેં 2023માં કમ્પ્લીટ કર્યું તો સરને હું મળી ત્યારે 2023માં મેં 12મું જ્યારે જોઈન કર્યું ત્યારે હું જ્યારે ફોર્મ ભરવા ગઈ તો એ તો મને બધાય ના પાડી દીધી કે હવે તો આમાં ફોર્મ ભરાય એમ નથી, પણ સરની મને હેલ્પ મળી કે ના તું ભરી શકે છે અત્યારે, કે હજી એક દિવસ બાકી છે તો ત્યાં તું ભરી લે। તો મેં ત્યારે એન્ડ ટાઈમે મેં ફોર્મ ભર્યું અને પછી સરે એમાં જે મને હેલ્પ કરી એ બહુ જ મને મજા આવી એમાં હેલ્પમાં, કે જ્યારે સર અમને ભણાવતા હતા રાતે અમને તો કોઈ ખ્યાલ ન હોય કે આજે લેક્ચર છે, પણ ના સર અમને ફોન કરીને કે ના બેન ત્યાં લેક્ચર છે ત્યારે તમે જોઈન થાવ। ત્યારે અમે જોઈન થતા અને રોજે સર જ્યારે અમારી એક્ઝામ હતી ને ત્યારે રાતે સર 10 વાગે હોતે અમને એક્ઝામના ટાઈમ હોતે ને અમને 10 વાગે સર લેક્ચર કરાવતા હતા અને સરને એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમને હેલ્પ કરી અને અમે 23 થી અત્યાર સુધી જોઈન થયા ત્યારથી અમે બધા સાથે જ છીએ અત્યારે, અને બધા ગ્રુપમાં સાથે હોય ને તો જ આગળ કામ કરી શકો, અને જો એક સાથે ગ્રુપમાં હોય ને તો જ તમે કરી શકો, નહીતર એક પછી એક વિખરતા જાઓ તો ગ્રુપમાં તમે ન જોઈન થાવ। એટલે અત્યારે મેં કોલેજ પણ કમ્પ્લીટ કરી અને અત્યારે હું એક સારી શિક્ષિકા છું। અત્યારે હું અર્પણ સ્કૂલમાં જોબ કરું છું અને તેમાં પણ મને સરનો જ સહારો મળ્યો હતો। હું 2023માં નરેશ સરના ગ્રુપમાં હું જોઈન થઈ હતી। નરેશ સર મારા શુભચિંતક છે અને એમની હેલ્પથી હું 10મા ધોરણની એક્ઝામ આપી, પછી વર્ષ ગેપ રાખ્યું હતું। પછી 2025માં મેં એક્ઝામ 2026માં એક્ઝામ આપી છે 12મા ધોરણની અને હું ફર્સ્ટ ટ્રાયમાં જ પાસ થઈ ગઈ છું। અને નરેશ સરની એટલી હેલ્પ મને મળી છે ને કે મને 2 બેબી પણ છે અને હસબન્ડ ઓફ થઈ ગયા છે અને 12 પાસ કરી નાખ્યું છે અને 12 પાસ પછી આજે મેં ગુજરાત કોન્સ્ટેબલની તૈયારી કરું છું।
અને નરેશ સર મને હમણાં પણ એટલી જ હેલ્પ કરે છે કે મારે શું કરવાનું છે લાઈફમાં. મતલબ સર હરેક છોકરીઓને મોટિવેશન કરે છે સર. અને સરનું મારું કહેવાનું એવું છે કે નરેશ સર સાથે બધી છોકરીઓ ગ્રુપમાં જોઈન્ટ રહેવો, તાકી કેવું સર ઓનલાઈન બહુ સારું ભણાવે છે સર. ખરેખર સર એમ બહુ સારું ભણાવે છે. અને સરના માટે હું શું કહું, સર મતલબ મારી લાઈફમાં સર સમજો ને કે અગર મારી લાઈફની ચેન્જિંગ એમ થઈ છે ને તો સરના માટે જ થઈ છે. કે મારા હસબન્ડના ઓફ થવા પછી તો મેં એવું ઉમ્મીદ જ છોડી દીધી હતી કે શાયદ હવે લાઈફમાં કંઈ કરવું જ નથી. પછી અચાનક નરેશ સરનો મને કોન્ટેક્ટ મળ્યો, એના પછી મને સરે એ ટુ જેડ સ્ટેપ વન સ્ટેપ બધું સમજાવ્યું છે મને સરે. અને આજે મેં 10 પાસ કર્યું, 12 પાસ કર્યું, એના પછી આજે મેં ગુજરાત કોન્સ્ટેબલની તૈયારી કરું છું. તો મારું નરેશ સરને દિલથી નમસ્કાર છે. અને શું કહું, અમને મતલબ સરના માટે કંઈ લફ્ઝ જ નથી એમ. સરે એટલું કર્યું છે ને દીકરીઓની મતલબ જેટલા બી સર ફંક્શન એવું કરે છે સર બધું એમના જાતેથી કરે છે. નરેશ કુમાર મહેતા, હું અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની સંત ડોંગરીજી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 114 કતારગામમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. 2015થી જે દીકરીઓ અભ્યાસ છૂટી ગયો છે અનેક કારણોને લીધે, આવી દીકરીઓ ફરીથી ભણતી થાય તે માટે અમે પ્રયાસ શરૂ કર્યા. શરૂઆતના દિવસોમાં આવી છોકરીઓના ઘરે જઈ શેરીમાં જઈને ભણાવતા હતા. કોરોના બાદ ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરાવીએ છીએ, જેના લીધે માત્ર સ્થાનિક વિસ્તાર નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવી દીકરીઓ જોડાય છે. દર વર્ષે લગભગ 400 થી 500 દીકરીઓ 10મા અને 12માની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરે છે. 2024થી અમે આ રક્ષાબંધનનો કાર્યક્રમ કરીએ છીએ. દર વર્ષે લગભગ 300ની આસપાસ આવી દીકરીઓ રાખડી બાંધે છે. મારે ખુદને બેન નથી, પરંતુ જ્યારે આવી દીકરીઓ રાખડી બાંધે, બહેનો રાખડી બાંધે ત્યારે ખૂબ આનંદ થાય છે. 2015થી આ સુધીમાં 3000થી વધુ દીકરીઓ કે જેમનો અભ્યાસ અટકેલો હતો, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ પહેલાં પણ જેનો અભ્યાસ અટકેલો હતો, જે દીકરીઓ છે, જે ગૃહિણીઓ છે, એમણે પણ અભ્યાસ પોતાનો ફરીથી શરૂ કર્યો છે. અને એ લોકોને ભણવામાં ખૂબ મજા આવે છે. અભ્યાસના કારણે એમનામાં આત્મવિશ્વાસ વધ્યો છે અને ધીમે ધીમે આત્મનિર્ભર પણ બની રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.